અહીં સ્વર્ગ, અહીં નર્ક. રમૂજની વાત કહી દઉં. એક ભક્ત બહુ ઉપવાસ કરે, હા, વર્ષમાં 150 પોણા 200 દિવસ સુધી તો ઉપવાસ જ હોય એને. આજે આ છે ને કાલ પેલું છે ને પેલું છે. આમ કરતા કરતા એના જીવનનો અંત આવ્યો, મરણને શરણ થયા ભાઈ. ઉપર સ્વર્ગલોકમાં ગયા. હવે મનમાં તો કેટલી બધી આશાઓ રાખી, આ હા હા સ્વર્ગમાં તો 56 ભોગ ને આમ ને તેમ ને બધું, કેટલી મેવા મીઠાઈ મળશે. ખાવાનો ટાઈમ થયો, ફ્રૂટ ડીશ આવી. પેલા ભગતે 1 દિવસ ખાઈ લીધી, 2 દિવસ ખાઈ લીધી. પછી એને એમ થયું, લાઈ જરા બાજુમાં પડોશમાં તો જોતો આવું નરકમાં કેમનું ચાલે છે. આપણે ફ્રૂટ ડીશ છે તો ત્યાં તો કશું નહીં હોય. અને બાજુમાં ગયો, બાજુમાં તો ફૂલ ડીશ. આ હા 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 હા, દાળ ભાત રોટલી શાક પૂરી કઠોળ કચુંબર દહીં છાશ, 2 જાતના પેલા ફરસાણ, 2-3 જાતની મીઠાઈ. અને એમ થયું સારું, આમ આંખો પર ટાઈગર સપનું જ નથી ને. અડી જોયું, સાચી ડીશ છે. ભગવાન પાસે ગયો, ભગવાન કે મેં આખી જિંદગી તમારું નામ લીધું, કેટલાય તો ઉપવાસ કર્યા, નીચે ખાવાનું હતું તોય ખાધું નહીં મેં. અહીંયા આવ્યા પછી તમે અમને ફ્રૂટ ડીશ ખવડાવો છો, પેલા બધાને 56 ભોગ, આખી ફૂલ ડીશ 15 આઈટમ વાળી ડીશ. ભગવાન કે ભાઈ 2-4 જણા માટે આટલી બધી મહેનત થોડી થાય. વાર્તા પૂરી થઈ ગઈ. હું યાર, આ સ્વર્ગમાં તમે 2-4 જણા છો, એના માટે મારે ક્યાં રસોઈઓ રોકવો, નહીં તો બહુ મોંઘું પડે. અને ત્યાં તો બહુ વસ્તી છે, એટલે એ લોકોના માટે ફૂલ ડીશ. ગમત કરું છું, સ્વર્ગ નર્ક બધું અહીં છે. ઈશ્વરનું ચરણ શરણ કરજો. અને ઉપવાસ કરવાને એક જાતનું તપ છે. તપ કરવું જરૂરી છે. શરીરને તપાવો, તપ દ્વારા પણ ઈશ્વર પ્રાપ્ત થાય છે, ઈશ્વરના ચરણ શરણ સુધી પહોંચાય છે. કોઈએ મનન નથી કર્યું. કથા તો બધાએ સાંભળી, પણ કોઈએ મનન નથી કર્યું. એટલે અને આ ધુંધુકારીએ કથા સાંભળી, એક આસન પર બેસી, એને પોતાની જગ્યા છોડી નથી, એક આસન પર બેઠો છે. એક આસનનો અર્થ એ કે તમે પહેલા દિવસે જે જગ્યાએ બેઠા હો એ જ જગ્યાએ બેસીને કથા સાંભળવી, એને એક આસન કહેવાય. બીજું એક આસન એવું કહેવાય કે તમે જે અવસ્થામાં પહેલી વખત બેઠા એ બેઠા, પછી આમ કરીને પગ, આ ડાબો પગ ઊંચો ચડાવ્યો, જમણો પગ ઊંચો ચડાવ્યો, પગ લાંબા કરી દીધા, ટૂંકા કરી દીધા. આ એક આસન ના. અને જો તમને પગ બદલવાની જરૂરિયાત પડે છે તો સમજી લેવાનું કે તમે હજી કથામાં ડૂબ્યા નથી. તમે જો ડૂબી ગયા હોય તો શરીરની અવસ્થા ભૂલી જવાય, યાદ જ ના આવે પગ દુખે છે. તમે હજી ડૂબ્યા નથી. તમે કથામાં બેઠા છો, તમારામાં હજી કથા બેઠી નથી. તમે બેઠા છો એ ચોક્કસ છે, પણ હજી તમારામાં કથા ફિટ થઈ નથી, એવું સાબિત થાય. અરે લાંબા કરજો, ટૂંકા કરજો, પગ ઉપર પગ ચડાવજો, પણ શાંતિથી બેસજો, શ્રવણ કરજો. ભગવાન તો કે જે પણ અવસ્થામાં તું મારી પાસે આવ, પછી તો હું તને સાચવી દઈશ. કથામાં કેટલા બેઠા છે જોવાની જરૂર નથી. કથામાં કેટલા બેઠા છે જોવું નથી, કથામાં કેવા બેઠા છે એ જરૂરી છે.
કથામાં હાજરી કેવી છે એ નથી જોવું, પણ કથામાં બેઠેલાની હોજરી કેવી છે એ જોવું છે. બાકી તો લાખોનું ટોળું ભેગું થાય પણ કોઈને ખબર ના પડે ને વાતો કરતા હોય તો શું કરવાનું, પણ 500 જણા બેઠા હોય ને બધાની હોજરી પચાવી શકે એવી હોય તો એ હાજરી સાચી છે. હાજરી ઓછી હશે તો ચાલશે, હોજરી સારી હોવી જોઈએ. મનન કરો કથાનું. એક આસને બેસીને એને સાંભળી અને સાંભળ્યા પછી એને મનન કર્યું છે. આ તો કથા પૂરી કરી દે, વહુ બિચારી ઘર કામ કરતી હોય એને તો આવવાની મંજૂરી જ ના મળે. હું જાઉં છું ને, આ ઘરનું બધું કોણ કરશે? નિર્વાનું, પાણી પાવાનું, ખેતરમાં જવાનું, તું બેહી રહે, તું ઘર કામ કરજે, હું કથા સાંભળવા જાઉં છું. અને આમે તારી વાર છે, જે ઉંમર નથી થઈ. સાસુમાં એવું કે બહુ ને કેમ ભાઈ એવું? તમે આવો ને વહુને સાથે રહેતા આવો. વહુ બિચારી એમ કે કશો વાંધો નહીં, બા હમણાં આવશે ને પૂછી લઈશ કે કથામાં શું કહ્યું તું બા. એટલે કથા 4 વાગે પૂરી થાય, બા ઘેર જાય 4:30. બા કથા પૂરી થઈ ગઈ? હા. આજ મહારાજે શું કહ્યું? માથું કંજવાળવાનું. અરે હારું બરું કહ્યું તો ઘણું, મને હારું કઈ યાદ ના. કહ્યું છે કે ઘણું કહ્યું પણ યાદ નથી રહ્યું. આવી કથા નહીં. મનન કરો, ઘેર ગયા પછી મનન કરો કે આ જે બધું કહ્યું એમાંથી આપણે શું લેવું છે. मुझे सब पता चलता है कि कौन विभोर होता है और कौन बोर होता है. सब दिखता है यहां से, कौन विभोर होता है और कौन बोर होता है. कथा सुनो और सुनने के बाद कुछ चुन लो. सुनो सही लेकिन चुनो सही, साथ साथ में वो ही याद रखो. कुछ चुन लो. पूरे 7 दिन में से कुछ एकाध चीज तो ऐसी होगी जो चुनने लायक होगी, जो हमारे जीवन में काम आ सकती है. चुन लो. कुछ सुनने के बाद चुनना है. मनन करो. એમ ન થવું જોઈએ કે ઘણું કહ્યું પણ મને યાદ નથી રહ્યું, તો પછી અહીં તમે ચલો બીજી પંચાયતથી દૂર છો એ ઘણું છે, પણ કંઈક યાદ રાખજો, કંઈક લઈને જજો. પણ પછી રેડ ચીપના ચપ્પલ પડ્યા તો એ નહીં હો કે મહારાજ કહ્યું છે. કંઈક લઈને જજો ને કંઈક મૂકીને જજો, એટલે જૂના પેલા મૂકીને જાય અને નવી જોડી હોય લઈ લે. કે શું કર્યું? હું કે આજે શું કહ્યું મહારાજ? કે મહારાજ એવું કહ્યું તું કે કઈ મૂકીને જજો ને કઈ લઈને જજો. તો કે બા શું કર્યું તમે? કે જૂની જોડી મૂકતી આવી ને નવી કોકરી પડી દીધી પહેરતી. કંઈક લઈને જજો. कुछ चुन लेना इसमें से. એને મનન કર્યું છે એટલે એના માટે વિમાન છે. ગોકર્ણ મહારાજે ફરી કથા કરી. શ્રાવણ માસમાં ફરી કથાનો પ્રારંભ કર્યો અને આ વખત બધાએ શાંતિથી શ્રવણ કર્યું. કથા પૂર્ણ થઈ. દરેક ભક્તો માટે વિમાન આવ્યું. દરેકને વૈકુંઠની પ્રાપ્તિ થઈ. સપ્તાહ શ્રવણની વિધિ પણ કેવી રીતે શ્રવણ કરવું જોઈએ એની વિધિ ખબર હોવી જોઈએ ને. તો પહેલા તો સુંદર તીર્થ સ્થાન હોય ને ત્યાં આગળ કથાનું આયોજન કરવું જોઈએ. તો આનાથી ઉત્તમ તીર્થ સ્થાન કુડોલમાં તો બીજું કોઈ ન હોઈ શકે. તો એકદમ સુંદર જગ્યા આપણે પસંદ કરીશ. તીર્થ સ્થાન ન હોય તો નદી કિનારે
અને કોઈ જગ્યા તમને ન મળે તો છેલ્લે ઘર આંગણે કરવી જોઈએ. ઘણા લોકો એવું કે 4-5 લાખનો ખર્ચો કરી દેતા હશે માણસો ને ઘર આંગણે કેમ કથા નહીં બેસાડતા હોય. પણ ઘર આંગણે બેસાડવી એ છેલ્લું સ્થાન છે. સૌથી પ્રથમ સ્થાન તો તીર્થ ક્ષેત્ર છે. તીર્થ ક્ષેત્રમાં કથા કરો. તીર્થમાં બહુ સુંદર તીર્થ છે. કથા 3 પ્રહર કથા થવી જોઈએ. એક પ્રહર એટલે 3.5 કલાક. 3 પ્રહર એટલે ગણિત કાચું છે. બેરી પાસ થયું છું ગણિતમાં. કરી લો ને તમે 3.5 ગુણ્યા 10.5 કલાક થાય ને તો 10.5 કલાક કથા થવી જોઈએ. તૈયારી છે? ના પાડે પેલા બા. કઈ નહીં, આપણે અડધું તો કરીએ છીએ. 10.5 ના બદલે 5.25 કલાક તો થાય જ છે આપણે. અને 10.5 કલાકની કથા હોય ને તો વચ્ચે 2 ઘડીનો વિરામ. 1 ઘડી એટલે 24 મિનિટ. 48 મિનિટનો વિરામ વચ્ચે રખાય. બધાને સુંદર ઘેર જાણા દીકરીનું લગ્ન હોય ને કંકોત્રી કેમ છપાઈએ એમ કંકોત્રીઓ છપાઈને બધાને આમંત્રણ આપવું જોઈએ. અહીંયા એવું કર્યું છે, ફર્સ્ટ ક્લાસ કંકોત્રીઓ છપાઈને ઘેર ઘેર બધાને પહોંચાડી છે. અને ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી અને ટેકનોલોજી દ્વારા પણ વ્યક્તિએ કંકોત્રી પહોંચી છે. સુંદર મંડપ બનાવવો જોઈએ. આ શ્રવણ વિધિ ચાલી રહી છે. કેળના સ્તંભ રોપવા જોઈએ. સામે કેળના કેટલાય ઝાડ સુંદર. આસોપાલવ, બાજુમાં આસોપાલવની પણ સરસ લાઈન છે. વક્તા માટે સુંદર આસનની વ્યવસ્થા બહુ કમ્ફર્ટેબલ છે. વક્તા કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દૃષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો નિસ્પૃહા. વિરક્તો તો વિરક્ત હોવો જોઈએ, લોભી નહીં. વક્તાના લક્ષણ બતાયા છે. વૈષ્ણવો, જેને કૃષ્ણમાં ભરપૂર શ્રદ્ધા હોય એવો વૈષ્ણવ. વિપ્રો એટલે વિપ્ર હોવો જોઈએ, બ્રાહ્મણ. આપણા ઘરનું નથી, આ વ્યાસજીએ લખેલું છે. એટલે વ્યાસપીઠનો અધિકાર કેવલ બ્રાહ્મણને છે. શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે, પરમહંસોની સંહિતા છે. એ વ્યાસપીઠ ઉપર ગમે તેવો વ્યક્તિ ન બેસી શકે. વૈષ્ણવ હોવો જોઈએ, વિરક્ત હોવો જોઈએ, વિપ્ર હોવો જોઈએ અને સાથે સાથે વેદ શાસ્ત્ર ને જાણવા વાળો હોવો જોઈએ. વેદનો એને જ્ઞાન હોવું જોઈએ. દ્રષ્ટાંત કુશલો, અને જે વેદનું જ્ઞાન છે, જે ભાગવતનું જ્ઞાન છે, એ ભાગવતનું જ્ઞાન તો બહુ ક્લિષ્ટ છે, કઠિન છે. એને સરળતાથી દૃષ્ટાંત આપીને સમજાવવા વાળો એવો વક્તા હોવો જોઈએ. ધીરો, દ્રષ્ટાંત કુશલો ધીરો. વિરક્તો વૈષ્ણવો. વિરક્ત એટલે વૈરાગી પણ ચાલે હોય, કે જેને સંસારનો ત્યાગ કરે છે. દૃષ્ટાંત કશલો ધીર. ધીર હોવો જોઈએ, ગંભીર. કુશળતાથી સિદ્ધાંતોને સમજાવી શકે એવો. વક્તા હોવો જોઈએ. વક્તાના બીજા 3 લક્ષણ આપણે જાણી લઈએ. વક્તા અને શ્રોતાના 3 લક્ષણ બતાવેલા છે.
તો વક્તા જે પુરાણની કથા કરતો હોય એ પુરાણ એને સાંભળેલું હોવું જોઈએ, એ પુરાણનું અધ્યયન કરેલું હોવું જોઈએ, એ પુરાણનું વાંચન કરેલું હોવું જોઈએ. વક્તાએ એવી ચાતુર્યતાથી કથા ભક્તોને શ્રવણ કરાવવી જોઈએ કે સાંભળનારાની શ્રદ્ધામાં વૃદ્ધિ થવી જોઈએ, શ્રોતાની પ્રભુમાં પ્રીતિ થાય એવું વક્તવ્ય વક્તાએ કરવું જોઈએ. અને ત્રીજું લક્ષણ ભાગવતજીમાં જે જ્ઞાન બતાવેલું છે એનું રહસ્યોદ્ઘાટન કરતા આવડવું જોઈએ. અમુક જે અર્થો છે એ અર્થો કયા પરખ લીધેલા છે એનું જ્ઞાન વક્તાને હોવું જોઈએ. એવી જ રીતે શ્રોતાના પણ 3 લક્ષણ. શ્રોતા જિજ્ઞાસુ હોવો જોઈએ. જિજ્ઞાસુ એટલે એનામાં જાણવાની ઈચ્છા હોવી જોઈએ. આ શ્રોતાનું લક્ષણ છે. શ્રોતા અમાત્સર્ય હોવો જોઈએ. એનામાં કોઈની અદેખાઈ કરવાની વૃત્તિ ન હોય એને અમાત્સર્ય કહેવાય. શ્રોતામાં ક્યારે અદેખાઈની વૃત્તિ ન હોય એવો શ્રોતા હોવો જોઈએ. ભલભલી ખાઈમાં પડેલો માણસ બહાર નીકળી શકે. 500 ફૂટની ખાઈ હશે, 100 ફૂટની ખાઈ હશે કે 1000 ફૂટની ખાઈ હશે, ખાઈમાં પડેલો વ્યક્તિ કદાચ બહાર નીકળી જશે, અદેખાઈમાં પડેલો નહીં નીકળી શકે. અદેખાઈની ખાઈ જેવી છે કે માણસને ખાઈ જાય છે. અદેખાઈમાં પડેલો વ્યક્તિ બહાર નથી નીકળી શકતો. એટલે શ્રોતામાં અદેખાઈ ન હોવી જોઈએ. અને ત્રીજું લક્ષણ શ્રવણમાં આદર હોવો જોઈએ. આદરપૂર્વક શ્રવણ કરવું જોઈએ. સમય પસાર કરવા નહીં. હાલો ચલો ને પંખા ત્યાં ચાલુ હશે, આપણા ઘરનું લાઇટ બિલ નહીં મળે, ઠંડી હવા ખાઈશું, 3 વાગે ચા આવશે પી લઈશું, બપોરની ચાય બચી જશે. આમ શ્રવણ નહીં, આદરપૂર્વક શ્રવણ, સમય પસાર કરવા નહીં. ઘણા એવા હોય, જીતુભાઈ એ કંકોત્રી મોકલી છે, ગ્રામજનોએ કંકોત્રી મોકલી છે, એટલે એક વખત તો જવું પડશે. એટલે ખાલી સંબંધ સાચવવા આવો ને એ પણ શ્રોતાનું લક્ષણ નથી. આદરથી શ્રવણ કરો એ સાચું શ્રોતાનું લક્ષણ છે. જિજ્ઞાસુ હોવું, અમાત્સર્ય હોવું અને આદર હોવો શ્રવણમાં. આ 3 શ્રોતાના લક્ષણ. વક્તાના લક્ષણ પણ આપણે જોઈ લીધા કે એને સાંભળેલું હોવું જોઈએ, એનું અધ્યયન હોવું જોઈએ. શ્રોતામાં પ્રભુની પ્રીતિનો વૃદ્ધિ થાય એવી ચાતુર્યતાથી વક્તવ્ય કરતો હોવો જોઈએ. અને ભાગવતના રહસ્યોનું એને જ્ઞાન હોવું જોઈએ. તો આવો એ શ્રોતા વક્તા બંને જણાએ પાડવાના નિયમો કયા છે? તો કથા હંમેશા ઉપવાસ રાખીને સાંભળવી જોઈએ. હવે ઉપવાસનો શબ્દ એનો અર્થ સમજી લઈએ. ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. નજીક રહેવું એનું નામ ઉપવાસ. એટલે જ્યારે તમે 11 રહ્યા હો કે ગુરુવાર રહ્યા હો, રવિવાર રહ્યા હો, એ દિવસે કેવલ ખાવામાં જ ચરી એવું નથી કે ભાઈ ખાવાનું એક દિવસનું એક ટાઈમનું છોડી દીધું એટલે આપનો ઉપવાસ. એ તો તમે ભૂખ્યા રહ્યા છો, તમે નજીક તો વાસ કર્યો જ નથી. ગુરુવાર હોય તો દત્તાત્રેયના નજીક વાસ કરવો જોઈએ. તમે 52 દત્ત બાવનીના પાઠ કરો, દત્તમાલા મહામંત્રના પાઠ કરો. જેટલું બને એટલું ભગવાનની નજીક રહેવાનો તમે જે પ્રયત્ન કરો એનું નામ ઉપવાસ છે. પણ આપણે તો ઉપવાસમાં ખાલી ખાવાનો જ થોડી બ્રેક રાખીએ છીએ, ને એ કેવું દાળ ભાત રોટલી શાક ના ખાઈએ, બાકી તો બધું મોરૈયો. અને 11ના દિવસે આમ ખાઈ લે ને માણસ, એના કરતા બમણું ખાઈ જાય.
સવારે ઉઠ્યો ને ચા પીધી, 9 વાગ્યા ને કઢીએલ દૂધ પીધું, સાથે શેકાવ્યા સિંગ દાણા. આ તો મારી એકાદશી ના ટાણા.